પૂણામાં સ્પાની યાર્ડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ, 2 મહિલાને મુક્ત કરાવાઈ. સુરત શહેરના પૂણા વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પરતવાડિયા વિસ્તારમાં આવેલી લા મોર હોટેલમાં સ્પાની યાર્ડમાં દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સ્પાની યાર્ડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરતવાડિયા સ્થિત હોટેલ લા મોરમાં સ્પાની યાર્ડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. એચટીયુની ટીમે તપાસ કરતા બહાર આવ્યું કે અહીં મજબૂરીનો ફાયદો લઈને આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ ધમધમી રહી હતી. પોલીસે રેડ પાડતા સ્થળ પરથી 2 મહિલાઓને દેહ વ્યાપારના ચંગુલમાંથી સહી સલામત મુક્ત કરાવી હતી. પોલીસની મોટી કાર્યવાહી. દરોડા દરમિયાન પોલીસે હોટેલ સંચાલક અને એક ગ્રાહકને રંગે હાથ ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન, 2 બાઇક અને હોટલના મહત્વના દસ્તાવેજો સહિત કુલ ₹96,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં હોટેલ માલિક સહિત 4 આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કાયદાકીય કાર્યવાહી. આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલાની આગળની તપાસ પૂણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. પૂણા પોલીસ સ્ટેશને સોંપવામાં આવી છે અને પોલીસ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે, જેથી આ રેકેટમાં જોડાયેલા અન્ય વ્યક્તિઓ સુધી પહોંચી શકાય.